આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી પડવાથી થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, તેમજ ઈજાગ્રસ્તોને જલ્દી સ્વાસ્થ્ય લાભ થાય તેવી પ્રાર્થના. આણંદ વડોદરાની જે ઘટના સામે આવી છે તેને લઈને સમગ્ર ગુજરાત હતપ્રદ છે. પરંતુ આ જે તમે સાંભળ્યું તે એક ટ્વીટ છે અને સત્તા પક્ષના તમામ દિગ્ગજ નેતાઓ એક જ રીતે, એક જ પેટર્નથી, એક જ શબ્દો સાથે પોતાનું દુઃખ અને ગમગીની વ્યક્ત કરી રહ્યા છે. આ જુઓ, આ તમામ મોટા નેતાઓ જેમાં બળવંતસિંહ રાજપૂત, ધવલ પટેલ, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, નિલેશસિંહ રાઠોડ, કલ્પેશભાઈ પટેલ, પરસોત્તમ રૂપાલા, ભૂષણ અશોક ભટ્ટ, વિશાલ ઠાકર, વિનોદ ચાવડા જેવા તમામ મોટા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે કે જેમની એક્સપોસ્ટ અને આ બ્રિજ દુર્ઘટનાને લઈને ગમગીની અને શોક વ્યક્ત કરવાની વાત એક જ દેખાઈ રહી છે.